ફૂલ માઉથ ઇમ્પ્લાન્ટ્સ એટલે કે ટોટલ ઉપરના જડબાનું અને નીચેના જડબાનું ફિક્સ સ્ક્રૂ દ્વારા નિદાન કરવામાં આવે છે. આ પદ્ધતિમાં જે જડબામાં મોજૂદ ખરાબ દાંત હોય એને કાઢી નાખવામાં આવે છે. એની પછી હાડકાની ફ્લેટ સર્જરી કરવામાં આવે છે, કેમ કે દાંત કાઢ્યા પછી આપણું જડબાનું હાડકું ઉપર નીચે હોય છે, એને એકદમ ફ્લેટ કરી નાખવામાં આવે છે. એની બાદ ઇમ્પ્લાન્ટ સર્જરી એ જ દિવસે એ જ સિટિંગમાં તમારે કરવામાં આવે છે. ઇમ્પ્લાન્ટ લાગ્યા પછી 2 થી 3 ટ્રાયલ થાય છે. ટ્રાયલ કઈ વસ્તુના? દાંતનો શેપ એન્ડ સાઇઝ શું હશે, દાંતનો આકાર કઈ રીતે આપણે તમારે ચહેરા પર દેખાવો જોઈએ, એ બધી વસ્તુનું ટ્રાયલ કરવામાં આવે છે. અને જ્યારે તમે ટ્રાયલ અપ્રૂવ કરી નાખો છો એની પછી દાંતને આપણે ફિક્સ કરવામાં આવે છે. આ પદ્ધતિને તમે બીજી રીતે કમ્પેર કરી શકો કે ડે 1 એટલે કે ઇમ્પ્લાન્ટ દિવસે મેં પિલર નાખી દીધું, એની પછી સ્લેબ ભરવાનું કામ જે રીતે મકાનમાં થાય, ઇન્ટિરિયરનું કામ થાય, તો બીજું 2 થી 3 સિટિંગ, 2 થી 3 સિટિંગ કહું છું પણ 2 થી 3 દિવસ નથી કહેતો, એની અંદર જ આ કમ્પ્લીટ થાય છે. અને 48 કલાકથી 72 કલાકની અંદર તમારા મોઢામાં તમને ફિક્સ દાંત કમ્પ્લીટ મળી જાય છે.